ભરૂચમાં પાર્શ્વનાથ ભગવાનનો 2902 જન્મ કલ્યાણ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। જૈન ધર્મમાં 23મા અને અતિ પ્રભાવશાળી તીર્થકરણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનો 2902મો જન્મ કલ્યાણ મહોત્સવ ભરૂચમાં શ્રી માળીપોળ ખાતે ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। જૈન ધર્મમાં જન્મ, દીક્ષા, કેળવણ, જ્ઞાન વગેરે દિવસોને કલ્યાણ દિન તરીકે ઉજવવામાં આવે છે। પાર્શ્વનાથ ભગવાનનો જન્મ વારાણસીના રાજા અશ્વસેન અને માતા વામાદેવીના આંગણે થયો। તેમના નામકરણ પાછળ એવી ઘટના છે કે માતાના ગર્ભકાળ દરમિયાન બાજુમાંથી પસાર થતા સર્પને તેમણે જોયો હતો, પરંતુ પ્રભુના પ્રભાવે તે શાંત રહ્યો હતો। પ્રભુ પાર્શ્વનાથના ઉપદેશમાં દયા, દાનશીલ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરવાનો મુખ્ય સંદેશ છે। તેઓને કર્મઠના યજ્ઞમાંથી બળતા સાપને બચાવી તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું હતું, જે સાપ મૃત્યુ પામી ધરણ દેવ બન્યો હતો અને પ્રભુનો ભક્ત બની ગયો છે। અંતે સંયમ જીવનની સાધના કરી પ્રભુ સમેત શિખર ખાતે નિવારણ પામ્યા હતા। શ્રી માળીપોળ ખાતે યોજેલા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકોએ ઉત્સાહભેર હાજરી આપી। શ્રદ્ધાળુઓએ ભગવાન પાર્શ્વનાથનું પૂજન અર્ચન અને દર્શન અને આરતી કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે। આજે પણ શંખેશ્વર, જેરાવાલા જેવા 108 પ્રભાવક તીર્થો પ્રભુ પાર્શ્વનાથનો નામે પ્રસિદ્ધ છે। જે કે સિંગુદાસ સાથે કેતન મહેતા, ભરૂચ। 108 પાર્શ્વનાથ ભગવાનની અંદર આપણા આ 45માં પાર્શ્વનાથ ભગવાન કે જે કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન અથવા તો કલહરા પાર્શ્વનાથ ભગવાનના નામથી ભરૂચ તીર્થમાં પૂંજાય છે અને જે પોષ દસમની આરાધના થઈ રહી છે તે પણ અહીં અત્યારે સામૂહિક સકળ સંઘની હાજરીમાં અત્યારે થઈ રહી છે। સર્વેને દર્શન બંધનનો લાભ લેવા વિનંતી છે। ભારતભરના જૈન તીર્થોમાં ભરૂચ તીર્થનો ઇતિહાસ એક આગવો ઇતિહાસ છે। 11.5 લાખ પ્રાચીન વર્ષ આ તીર્થનો ઇતિહાસ છે। તેની અંદર અહીં મૂળ નાયક તરીકે મુનીશ્વર સ્વામી અને એમની બાજુમાં કલ્યાણક પાર્શ્વનાથ પ્રભુની જે દેરી આવેલી છે તેમનો આજે જન્મ કલ્યાણક છે। જન્મ કલ્યાણક એટલે જન્મ દિવસ કહેવાય છે। દર વર્ષે વર્ષો વર્ષ અમે જન્મ કલ્યાણક જૈનો ઉજવતા જ હોય છે। આજે પ્રભુ પાર્શ્વનાથના જન્મ કલ્યાણક ઉજવી રહ્યા છે, તો પૂજા ભાવના અને નવકારથી સકળ સંઘની નવકારથી અહીં આયોજન કરવામાં આવેલું છે।